આજે 5 સપ્ટેમ્બર એટલે કે શિક્ષક દિવસ શાળાના પગથિયે જનાર કે પછી શાળામાં પોતાના બાળકોને મોકલનારને દરેક વ્યક્તિ માટે શિક્ષક દિવસ ખાસ હોય છે। શિક્ષક દિવસ એ શિક્ષક ગુરુના સન્માન માટે ઉજવાતો દિવસ છે। શિક્ષણ પ્રાપ્ત કરનાર દરેક નાગરિકના જીવનના ઘડતરમાં શિક્ષકની ભૂમિકા ખાસ હોય છે। ધાનેરા તાલુકાના સરહદ પર આવેલ એટા ગામની પ્રાથમિક શાળાના શિક્ષક પરિવાર સરહદી બાળકોને પણ શિક્ષણની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ અને રમતગમતની દુનિયામાં આગવું સ્થાન અપાવી રહ્યા છે। એટા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકોએ દીકરીઓને એક બે વાર નહીં પણ સતત 5 વાર રાજ્ય કક્ષાએ ખોખોની રમતમાં સ્થાન અપાવ્યું છે। શાળાના શિક્ષક શાળા શરૂ થાય એ પહેલાં અને શાળા કાર્ય પૂર્ણ થાય તેના પછી 1-1 કલાક બાળકોને રમતગમતમાં ટ્રેનિંગ આપી રહ્યા છે, જેના કારણે તાલુકો તો ઠીક જિલ્લામાં અનેક રાજ્ય કક્ષાની રમતોમાં એટા પ્રાથમિક શાળાનું નામ ગુંજતું કર્યું છે। સરહદી ગામ અને એમાં પણ દીકરાઓની ટીમ બનાવી 2 વાર મોડાસા, 2 વાર વ્યારા, જ્યારે 1 વાર સાપુતારા ખાતે ખોખોની રમતમાં એટા પ્રાથમિક શાળાની દીકરીઓ રાજ્યોની ટીમો સાથે ભાગ લીધો છે। જ્યારે ચાલુ વર્ષ દરમિયાન દોડમાં પણ એટા પ્રાથમિક શાળાની દીકરીએ નડિયાદ ખાતે રાજ્ય કક્ષાની રમતમાં ભાગ લીધો છે। એક સમય હતો જ્યારે દીકરીઓની સંખ્યા શાળામાં નહિવત પ્રમાણમાં હતી, જોકે એટા જેવી સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકોની મહેનત અને જહેમત બાદ શાળામાં તો દીકરીઓની સંખ્યા વધી છે। સાથે ધાનેરા તાલુકામાં રમતગમતમાં પણ સૌથી વધારે દીકરીઓ એટા પ્રાથમિક શાળાની ભાગ લે છે। વર્ષ 2011થી શિક્ષક તરીકે ફરજ બજાવનાર પ્રકાશભાઈ ચૌધરી સહિતના શિક્ષકોએ સરહદી દીકરીઓને રમતગમતની દુનિયામાં અગ્રેસર રાખતા એક ધોબરા નામની દીકરી CRPFમાં જોડાઈ છે, જે એક ગામ અને શાળા પરિવાર માટે ગર્વ લેવા જેવી બાબત માની શકાય। શાળા એટા પ્રાથમિક શાળામાં છેલ્લા લગભગ 5 વર્ષથી સતત રાજ્ય કક્ષાએ SGFI અને ખેલ મહાકુંભની અંદર ખોખોની અંદર જાય છે। આ બાળકોની અંદર એટલી બોર્ડરનું ગામડું હોવા છતાં એટલી બધી શક્તિ રહેલી છે કે જ્યારે અમે ચાલુ કર્યું ખોખો રમાડવાનું તો પહેલી જ વખત રાજ્ય જિલ્લામાં જીત્યા, એક ટ્રાય જિલ્લામાં જે બીજી વખત સીધા રાજ્યમાં પહોંચી ગયા અને છેલ્લા 5 વર્ષથી સતત રાજ્યમાં જઈએ છીએ। એથ્લેટિક્સની અંદર પણ એક બાળકી રાજ્યની અંદર 5મો નંબર આ વખતે ખેલ મહાકુંભની અંદર પ્રાપ્ત કર્યો હતો। કેવી રીતે ટ્રેનિંગ પૂરી પાડો બાળકોને? બાળકો સવારના શાળા શરૂ થાય એના પહેલાં લગભગ 1 કલાક પહેલાં આવી જાય છે અને અમારી સાથે ગમાનસિંહ પહેલાં ભરતભાઈ ચૌધરી હતા, એ ગામની અંદર રહેતા એટલે એ વહેલા આવતા અને અત્યારે ગમાનસિંહ વહેલા આવે છે એટલે 1 કલાક વહેલા એ કરે છે અને શાળા છૂટ્યા બાદ પણ અમે લગભગ 1 કલાક પ્રેક્ટિસ પૂરી પાડીએ છીએ। અને જો રજાનો દિવસ હોય તો અમે બધા ભેગા થઈ અને બાળકોને શાળામાં બોલાવીને પ્રેક્ટિસ કરાવીએ છીએ। શું રમતગમત ક્ષેત્રે સપનું જુઓ છો શિક્ષક? સપનું તો એવો જ જોવું છું કે ભાઈ મારી શાળાના બાળકો રાજ્યની અંદર અને દેશની અંદર નામ રોશન કરે। શાળાના બાળકો અને શાળા માટે પૂરતા સમય સાથે એટા પ્રાથમિક શાળાના શિક્ષકોએ એક શિક્ષક તરીકેની ભૂમિકા સફળતા સાથે રજૂ કરી છે। શાળા પરિવાર અને આચાર્યો સાથે મળી સરકારી શાળાના બાળકો કઈ રીતે આધુનિક દુનિયામાં પોતાની ઓળખ ઊભી કરે તેને લઈ શિક્ષણ કાર્યની સાથે રમતગમત અને સાંસ્કૃતિક વિભાગમાં પણ એટા પ્રાથમિક શાળા નંબર 1 રહી છે। યોજાયેલા તાલુકા પ્રતિમા કાર્યક્રમમાં પણ એટા પ્રાથમિક શાળાનો ગરબો પહેલા નંબરે રહ્યો છે। જતા જતા નિહાળો બાળકોનું સંગીત, બાળકોના ગીત અને બાળકોનો ગરબો।